રસે સાચા નૂરા હે મેરું તો ડગે પણ જેના એ બાપા મનડા એ ડગે નહીં ને અરે ભલે ને એ ભાગી પડે બ્રહ્માંડ એ ભાગી પડે બ્રહ્માંડ હો ભાગી પડે બ્રહ્માંડ. હિતોપદેશનો શ્લોક છે. કીટોપી સુમનઃ સંગાત આરોહતી સતામ શિરઃ. જીવડું હોય નાનકડું એવું, એની કોઈ તાકાત ન હોય પણ ફૂલની અંદર બેહી જાય તો દેવતાના પણ શિર ઉપર જઈને ચડે. એમ ગમે તેવો માણસ હોય પણ એ જો સત્સંગ કરી લે તો એની ઉર્ધ્વ ગતિ નક્કી છે. સત્સંગ ગતિ કથય કિમ ન કરોતિ પુંસા. પરીક્ષિત, તારા પ્રશ્નોનો જવાબ તો મારા પિતાએ જે મને ભાગવત ભણાવ્યું ને એમાં છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અદિતવાન દ્વાપરાદૌ પિતુર્દ્વૈપાયનાદઃ. દ્વાપર યુગની આદિમાં મારા પિતાની પાસેથી મેં આ ભાગવત જે વેદ સદૃશ છે એ ભણ્યું હતું. હું એ તને સંભળાવું. પરીક્ષિત, તે મને કીધું કે મહારાજ મારી પાસે 7 દિવસ છે. અરે બહુ જાજુ છે, કારણ કે ઇતિહાસમાં એવા દાખલા છે કે ખટવાંગો નામ રાજર્ષિ જ્ઞાત્વે યત્તામિત આયુષઃ ને મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન ભયમ હરિમ. ખટવાંગ નામનો રાજા દેવતાઓની સહાય કરવા ગયો હતો. હવે વિજ્ઞાનના માધ્યમથી આપણને ખબર પડી છે કે દરેક ગ્રહોનો સમય અલગ આવે છે. પૃથ્વીનું વર્ષ અને પ્લુટોનું વર્ષ જુદું હોય. તો યુદ્ધ કરતા કરતા આયુષ્ય પૂરી થઈ ગઈ, ખબર ન પડી. એક મુહૂર્તનો સમય ખાલી બાકી રહ્યો અને દેવતાએ કીધું કે રાજન, તમારા જીવનનું એક મુહૂર્ત બાકી છે ખાલી. અને એક મુહૂર્તમાં બધું મૂકી અને રાજન ખટવાંગ ભગવાનને પ્રાપ્ત થઈ ગયો. તો તારી પાસે તો 7 દી છે. સો ડોન્ટ ફિયર, આઈ એમ હિયર. ગુરુ એ છે જે તમને અભય આપે, બીવડાવે નહીં. ગુરુ નહીં. નરકે જાહો ને આમ થાય તેમ થાય, એને મનમાં કહેવાનું કે નરકે તો તું જવાનું. બીવડાવીને પૈસા ઉઘરાવે છે મારા. ધર્મ છે એ બીવડાવતો નથી. સનાતન ધર્મ તો કહે છે ભગવાન તો પ્રેમનો સાગર છે, આપણો બાપ છે વાલા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ. તો કુપુત્રો જાય તક પછી તે કુમાતા ન ભવતી. દીકરો શેડાળો હોય તો હું માયન તેડે નહીં? અરે તેડશે. અને એની અંદર જો એ શેડા સાફ કરવાની તાકાત નહીં હોય તો પોતાના હાડીના કદાચ 1500 ની હાડી હોય તો એ ભૂલી જાય સાફ કર. માં છે. તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા સાગર હૈ, તું प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है, तू प्यार का सागर है. श्री राधे. ભગવાન પ્રેમનો સાગર.
એટલે બધાની બીક રાખજો વાલા, પ્રભુની બીક નહીં રાખતા ક્યારે. પ્રભુને પ્રેમ કરજો. ઈશ્વર દયાળુ છે. પરીક્ષિત ચિંતા ન કર, 7 દિવસ છે. તે પૂછ્યું ને મૃત્યુ નજીક છે ને શું કરવું? શક્ય હોય ને તો ઘર છોડીને બહાર જવું વનમાં. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંધારે દયા. પહેલા તો જીતાસન થવું, આસનને જીતવું એટલે શરીરની કોઈ પણ એક સ્થિતિમાં સતત 3 કલાકથી વધારે બેસી શકો ત્યારે એ આસન જીતું કહેવાય. કોઈ પણ જાતની પીડા વગર. અને એની શરૂઆત 10 મિનિટથી 5 મિનિટથી થાય. એટલે રૂમમાં જઈને પલાઠી વાળીને બધા બેસી નહીં જતા કે હાલ બેન જમવા, તો કે નહીં ઉભી મારો આસન ચિત્ત થાય છે. શરીરને કષ્ટ નથી આપવાનું, ધીમે ધીમે ટેવ પાડવાની છે. અને વગર કષ્ટ જ્યારે ભગવાનનું ભજન થઈ જાય. આસન જીતું ક્યારે કહેવાય? સાવ ટૂંકી વાત કરું કે તમે જે આસનમાં બેઠા હો 3 કલાકથી કોઈ એકનું એક કામ કરતા હો, પણ તમારે શરીર છે એવું જ તમને સાંભળે નહીં. એ ક્યારે ન સાંભળે? પીડા ન હોય તો આસન જીતું કહેવાય. તો ભજન કરવું હોય ને એને આસન જીતવું પડે પહેલા. કારણ કે શરીરની ચંચળતા દૂર થાય તો મનની ચંચળતા દૂર થાય. શરૂઆત બહારથી થાય છે. ઘણા લોકોને ટેવ હોય કે બેઠા બેઠામાં પગ હલાવતો હોય. મહાભારતમાં કીધું છે કે વગર કારણે શરીરના અંગ હલાવવા, વગર કારણે ઘાસ તોડવું, આ બધા સારા ચિહ્ન નથી. એમાંથી બહાર આવવું. પછી શરીરમાં લકવો બકવો હોય તો અનકન્ટ્રોલ હોય તો વાંધો નહીં, પણ ઘણો તો 35 વર્ષના છોકરાઓ જોયા છે ખુરશીમાં બેઠા હોય તો આમ ઓલે કૂતરાની જીભ કેમ આમ થતી એમ ટાટિયા આમ થતો જ હોય. એટલે ભાઈ, અને બે એક જ વસ્તુ યુવાન વિશે ઘણું બધું કહી જાય છે. બુદ્ધિશાળી માણસને પૂછવું ન પડે તમે કેવા છો, જોઈને ખબર પડી જાય. તો એ હોય તો દૂર કરો. આસન, શરીર સ્થિર થાય. પછી શ્વાસ, પ્રાણાયામ ઉપર ભાર દેવો. સંગ જીતવો, એકલા રહેવાની કોશિશ કરવી. જીવનમાં કેટલોક સમય, દિવસમાં કેટલોક સમય જાતની સાથે વિતાવો. મારે એક સૂત્ર છે કે લવ થાય સેલ્ફ. વાલા, બીજાને તો બહુ પ્રેમ કરીએ આપણે, કરવો જ જોઈએ, પણ પેલા જાતને પ્રેમ કરો. યુવાનો ખાસ સાંભળજો, કારણ કે એ ઉંમરમાં જાત વિશે ધિક્કાર આવે કે મેં કાંઈ કર્યું નહીં, હું કાંઈ ભણ્યો નહીં, આમ ને તેમને, ઓલો ઓડીમાં ફરે ને હું ગાડીમાં ફરું. જાતને કોઈ દિવસ ધિક્કારતા નહીં, તમારી જાતને પ્રેમ કરજો. લવ થાય સેલ્ફ. જેવા છો એવા બહુ સારા છો. શરીરનો આભાર માનજો કે એનાથી બધું ચાલે છે. અને પછી આ બધું થઈ જાય પછી સ્થૂળ જગતની અંદર ભગવાનને જોવાની કોશિશ કરવી. જો ધ્યાનની પદ્ધતિ છે. આજે મોસ્ટ ઓફ લોકો પૂછે કે ધ્યાન લાગતું નથી, આંખો બંધ કરું ને તો પાણી પૂરી દેખાય. એ એટલા માટે દેખાય છે કે ધ્યાનની શરૂઆત બંધ આંખે થતી જ નથી, ધ્યાનની શરૂઆત ખુલ્લી આંખે થાય છે. બહુ કહેવાનો સમય નથી મારી પાસે, પણ એક બુક તમને કહું. સ્વામી વિવેકાનંદની એક નાનકડી પુસ્તિકા છે 50-60 પેજની, ધ્યાન અને તેની પદ્ધતિ, મેડિટેશન એન્ડ ઇટ્સ મેથડ. મળી રહેશે એમના ટ્રસ્ટમાં, રામકૃષ્ણ મિશનના ઓલામાં. એકવાર વાંચજો. આખી પદ્ધતિ બહુ સુંદર લખી છે. ખુલ્લી આંખે ધ્યાનની શરૂઆત થાય. કારણ કે જગત પણ જગદીશ છે, અને બહારમાં દર્શન થાય પછી આંખો બંધ કરવાની છે, પછી અંદર દર્શન થશે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના ધ્યાન બતાવ્યા છે. ક્રમ મુક્તિ ને સદ્યોન્મુક્તિ બતાવી છે કે જેને ક્રમશઃ મુક્ત થવું હોય એને શરીર કઈ રીતે ત્યાગવું, એડી વડે ગુદા દ્વારને દબાવી અને કઈ રીતે વાયુનું ઉત્ક્રમણ કરવું, એ બધી યોગની ભાષા છે. આ કદાચ આજ આપના માટે કામની નથી, અને જિજ્ઞાસા જાગે તો મૂળ શ્રીમદ ભાગવત એના માટે વાંચજો. કારણ કે આ બધું એક દીમાં થવાવાળું નથી.
યોગ જલ્દી ન સધાય. દેખા દેખી કરે યોગ તો એ નિરોગ ન થાય. કોક શીર્ષાસન કરતો હોય તો આપણે ઊંધેમાંથી ન થઈ જવાય, એને સાધવો પડે પેલા. એટલે ક્રમ મુક્તિ બતાવી અને સદ્યોનું મુક્તિ. જેને આ સંસારમાં પાછું આવવાની ઈચ્છા જ નથી એને કઈ રીતે જાવ. જ્યારે સ્થૂળ ધ્યાનની વાત આવી તો પરીક્ષિતે પૂછ્યું કે તમે એમ કહો છો કે આ સંસાર છે એ પરમાત્મા જ છે, તો પરમાત્મા સૃષ્ટિ શું કામ બનાવે છે, શેમાંથી બનાવે છે, એનું અપાદાન શું, એનું નિમિત્ત કારણ શું, કૃપા કરી મને સંભળાવો. ત્યારે સુખદેવજીએ કીધું કે તો એક મિનિટ ઉભો રહે, હવે હું મંગલાચરણ કરી લઉં, કારણ કે હવે મારે તને વિશેષ આખું શાસ્ત્ર સમજાવવું પડશે. એટલે 3 મંગલાચરણ છે શ્રીમદ ભાગવતમાં. શરૂઆતમાં વ્યાસજીનું, મધ્યમાં સુખદેવજીનું, અંતમાં સુતજીનું. એટલે બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરે, પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા, સાયં સંધ્યા. જીવનમાં 3 વાત રાખીએ યાદ. જીવનમાં 3 વાત રાખજે યાદ. જીવનમાં 3 વાત રાખીએ યાદ. જીવનમાં 3 વાત રાખજે યાદ. એ જીવનમાં 3 વાત રાખજે યાદ. જીવનમાં 3 વાત રાખજે યાદ. જીવનનો ચાખવા મીઠો સ્વાદ. જીવનનો ખવારે પૂરો સ્વાદ. જીવનનો ચાખવાને પૂરો સ્વાદ. જીવનમાં 3 વાત રાખજે યાદ. એ જીવનમાં 3 વાત રાખજે યાદ. હે પ્રભુને સ્મરજો સાચો સાચ. સૂતા ઉઠતા જમતા ખાસ. સૂતા ઉઠતા જમતા ખાસ. જીવનને ગણજો પ્રભુનો પ્રસાદ. જીવનને ગણજો પ્રભુનો પ્રસાદ. આપણે 3 વાત રાખીએ યાદ. એ આપણે 3 વાત રાખીએ યાદ. શ્રી રાધે. જમતા, મધ્યાહનમાં અને સૂતા પરમાત્માનું સ્મરણ કરો. બાળપણની શરૂઆતમાં પણ મંગલાચરણ, યુવાનીમાં મંગલાચરણ, વૃદ્ધાવસ્થા. બાળપણમાં કયું ભણવાનું, યુવાનીમાં કમાવાનું. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિતમ ધનમ, તૃતીયે નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરીશ. પહેલા 25 વર્ષમાં જેને ભણતર પ્રાપ્ત ન કર્યું અને 25 થી 50 વર્ષમાં જેને પૈસા નો હારા એવા કમાણા, 51 થી 75 માં જેને પુણ્ય નો કમાણું, એ ચોથામાં શું કરશે? 75 થી શું કરશે? એ તો પદેશ કરશે. એટલે 1 થી 25 વર્ષ ભણો, ખૂબ ભણો વાળા, ખૂબ ભણો, દિલ લગાવીને નીચવી નાખો તમારી જાતને.
ઘણી વાર લોકો કહેતા હોય કે તમારે બધાને જલસા છે, ઘરે ટુ વ્હીલમાં ફરો ને બહાર ફોર વ્હીલમાં ફરો છો, મર્સિડીઝમાં ફરો છો, પણ લોકોને સફળતા દેખાય, એની પાછળની મહેનત નથી દેખાતી. ભગવાનની કૃપા તો છે જ, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. પણ વાલા કેટલી રાતો વાંચતા વાંચતા હુઈ ગયા હોય ને વીતી ગઈ છે. બેઠા બેઠા આમનામ ઊંઘ આવી ગઈ. યુનિવર્સિટીની એક્ઝામમાં રાતે 3 વાગ્યા સુધી રીડિંગ અમે કરેલું. મહેનત કરે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નામ. પણ આજે આ મોબાઈલ આવતા તો યુવાનો એમાં ઇન્સ્ટાગ્રામમાં શું ઓલો રીલ્સ, સ્ટેટસ બધું કરવાનું, પણ એટલો બધો સમય ન ખાઈ જાય મોબાઈલ કે તમારું ભવિષ્ય ખોવાઈ જાય. એલા પછી બધો સમય મળશે. એસી રૂમમાં પગ લાંબા કરીને સ્ટેટસ મૂકજો તમે કે ગોઈંગ ટુ કેનેડા. પણ પેલા ભણવાનો સમય ત્યારે ભણી લેજો. અને 25 થી 50 ખૂબ પૈસા કમાજો નીતિના માર્ગે. પૈસા હાથનો મેલ છે ને એ બધી વાતો સંન્યાસી લોકો માટે છે. નહીતર આવું બોલવાના અમે પૈસા લઈ લ્યો. શાસ્ત્રમાં બધી વાતો બધા માટે નથી, એ સંન્યાસી ધર્મ કીધા છે. હવે ગૃહસ્થ માણસ તો એને પૈસા છે, પૈસાને તો આપણે બોલાવ્યા છે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મીમ અનપગામિની. એવી સદલક્ષ્મી આવે કે આવીને પછી જાય નહીં. અમારે દહકો ન ભોગવો. અમે તો બ્રાહ્મણો સંધ્યામાં પ્રાર્થના કરીએ કે શતમ દીના શ્યામ શરદઃ. હો વર સુધી અમે અદીન બનીએ. કોઈની સામે અમારો હાથ ભગવાન થાય ને તો આમ ન થાય, આમ થાય. અદીના શ્યામ. લક્ષ્મીને તો બોલાવીએ છીએ. મારી જેવા દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરે લ્યો, પૈસા વાલે છે. અને હું બોલી ગયો આમાં બેઠા એ ઘણા કરે છે, એને વાલે છે. 25 થી 50 ખૂબ ધન કમાવો પણ નીતિના માર્ગે. અને 50 થી 75 ખૂબ પુણ્ય કમાવો. આ 3 સાધી લીધું તો ચોથું ઓટોમેટિક સદાઈ જાય. જુવાનીનું ખાણું અને જુવાનીનું નાણું ઘટપણમાં કામ આવે. એટલે પપ પીઝા બર્ગર ઓછું ખાવું, ઘી રોટલા હાચા ખાવા. ખાવાનું ના બધું ખાવાનું, પણ સાચું ભોજન રાખવાનું. નહીતર ઘટપણમાં ની રિપ્લેસમેન્ટ કરાવવા પડશે. આ બધા આપણા અત્યારે આમ તમે જુઓ, આ બધા ખખડધજ છે. હજી ઢીકો મારે તો ઓ દાદા એમ કરો મને એમ કેવું પડે. એ એટલા માટે ખાચા ઘી ખાધા. તો યુવાનીનું ખાણું, યુવાનીનું નામ, તો જુવાનીનું મંગલાચરણ. પછી રિટાયર થાય એટલે પાછું મંગલાચરણ ભગવાન પ્રત્યે. તો 3 મંગલાચરણ સુખદેવજી મહારાજે અદ્ભુત મંગલાચરણ કર્યું છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમાન. હે પ્રભુ, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે, એ પરમ પુરુષ પરમાત્માનું હું સ્મરણ કરું છું. પ્રચોદિતા યેન પુરા સરસ્વતી, જેના નામ સ્મરણથી, જેની ભક્તિથી સાદો ને સારો તો ઠીક, સજ્જન તો ઠીક, પણ કિરાત હુણ આંધ્ર પુલિંદ ઓલો કેવટ જેવો ભીલ તરી ગયો. કિરાતો તરી ગયા, હુણ તરી ગયા, આંધ્ર પુલિંદ વાળા જંગલવાસીઓ તરી ગયા. એ પરમાત્માના હું શરણે જાઉં છું. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર જ્ઞાનમયમ સૌમ્યાયન્મુખાંબુરુહાસ. મારા પિતા વ્યાસજીને પ્રણામ કરું છું. ભગવાન વાસુદેવને પ્રણામ કરું છું.
રાજન, સૃષ્ટિ વિશે તે જે પ્રશ્ન મને પૂછ્યા ને, એવા પ્રશ્ન એકવાર નારદજીએ પોતાના બાપજી પિતા બ્રહ્માજીને પૂછ્યા હતા. બ્રહ્માજી બેઠા હતા ધ્યાનમાં, ચારે આઠે આંખો એની બંધ હતી. એમાં નારદજી આવ્યા, પ્રણામ કર્યા, અભિવાદન કર્યું. આપણે ત્યાં પગે લાગવાની રીત હતી. રામ પગે લાગે, વાલ્મીકી રામાયણ વાંચો. રઘુકુલોત્પન્ન દાશરથી રામો અહમ તાઉ વિવાદય. રઘુકુળમાં જન્મેલો દશરથનો દીકરો હું રામ તમને પગે લાગુ છું. એટલે સામે વાળાને પૂછવું ન પડે કે ભાઈ તારું નામ હું, કોનો દીકરો. અને વાલા, પગે લાગવાની ટેવ પાડજો, છોકરાઓને તો ખાસ. અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. એક પગે લાગવાની ટેવ પાડજો, અને એક તમારી કરતા ઉંમરમાં જ્ઞાનમાં મોટા હોય ને, દિવસમાં 15, 20, 25 મિનિટ એની પાસે બેહવાની ટેવ પાડજો. आयुष्य विद्या यश બધું વધશે. झुकता वही है जिसमें जान होती है. झुकता वही है जिसमें जान होती है. अकड़ तो मुर्दे की पहचान होती है. અમે એવા હું કામ કર્યા અમે નીચા નમીએ નહીં. બાઇબલનું સૂત્ર છે, બ્લેસ્ડ આર ધ મીક, they shall inherit the heaven. એ જ સ્વર્ગનું રાજ્ય કરશે જેની અંદર હૃદયમાં નમ્રતા છે. બ્લેસ્ડ આર પ્યોર ઇન હાર્ટ, જેનું હૃદય પવિત્ર છે. ભવંતિ નમ્રહા તરવા ફલોદગમૈ. નમતાને સૌ કો નમે, સૌ કો દે સન્માન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. તો નમવાની ટેવ પાડે છે. પગે લાગ્યા અને પૂછ્યું, પિતાજી તમે આંખો બંધ કરીને ધ્યાન કરો છો તો તમારી ઉપર કોઈ બોસ છે? મને તો એમ હતું કે તમે જ સૃષ્ટિ બનાવી. બ્રહ્માજી ચારે મોઢે હસે. અહીંયા બેસ, બાજુમાં બેસ. જો સાંભળો, જ્યાં સુધી મારી ઉપર જે તત્વ છે એની ખબર ન હોય ત્યાં સુધી આવો ભ્રમ રહે. એમાં તારો દોષ નથી, પણ આજ હવે તે જિજ્ઞાસા કરી છે તો હવે સાંભળ, હું તને કહું. બ્રહ્માજીએ કીધું કે ભગવાન એક જ પેલા હતા, આદિનારાયણ. શક્તિ માયાને ઉત્પન્ન કરી અને વિરાટ પુરુષમાંથી આ બધું પ્રગટ થયું. શ્રી સુક્તમના અર્થવાદ જો કે પુરુષ સુક્તમના અર્થવાદ છે. એ વિરાટ પુરુષ કેવો હતો? સહસ્ર શીરકા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાત સભૂમિ ગું સ્રોત સ્પૃત્વાત્ય તિષ્ઠદ દશાંગુલમ. પુરુષ એવેદ ગું સર્વમ યદ ભૂતમ યચ્ચ ભાવ્યમ. જે હતું, જે છે અને જે હશે એ આ પરમ પુરુષ જ છે, પરમાત્મા જ છે. અહમ એવા સમયવાગ્રે. એકમાંથી અનેક થયા. ભગવાનની નાભી કમળમાંથી પહેલા તો નર નારાયણ હતા, એને પહેલા નારની એટલે પાણીની સૃષ્ટિ કરી, એમાં પોતે શયન કર્યું એટલે નામ પડ્યું નારાયણ. નારમ જલમ અયનમ નિવાસ સ્થાનમ યસ્ય. એના નાભી કમળમાંથી મારો જન્મ થયો. જ્યારે હું જન્મો તો ચારે દિશામાં પાણી સિવાય કઈ દેખાણું નહીં. ગર્ભાવસ્થામાં આપણે આવા જોઈએ, એક આપણે એકલા અને ચારે બાજુ ગર્ભ જળ. અને વિજ્ઞાન એમ કહે છે કે દરિયાના પાણીની જે ખારાશની માત્રા છે, પીએચ એનું લેવલ જે છે, અને માના ગર્ભનું છે, બે સેમ હોય. ને આપણે ગર્ભની અંદર આમથી આમ પરીક્ષિત થાય પણ કાંઈ શિવ દેખાય નહીં. તો બ્રહ્મા તો બુદ્ધિના દેવ ને, તો હું એમ આઈ, હું કોણ છું? કોમે જનની કોમે તાતા. કોણે મને પ્રગટ કર્યો? જિજ્ઞાસા થઈ. ચારે દિશામાં જોયું, ચાર મુખ થઈ ગયા. નીચે કમળ હતું નારદ,
મને એમ થયું કે લાવ ને આ કમળમાં હું જન્મો તો કમળનું મૂળ મળે તો મારું મૂળ મળે. તો કમળની નાળમાં ઉતરો, હજારો વર્ષ હાલ્યો, પણ કાંઈ એનો છેડો લાગ્યો નહીં. નેતિ નેતિ જાવેદ વધે એ અરુચિતાડો ત્યાં જાવા ચાહે છે. મથી રે મથી કારણ મળતું નથી, સમજણ આપો એ દયાકારી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો હે દયાકારી શિવ દર્શન આપો. શિવ દર્શન આપો હે દયાકારી દર્શન શિવ થાયકો પણ મૂળ મળ્યું નહીં, પાછો કમળની ઉપર આવી ગયો. નારદ, શું કરવું એવી જિજ્ઞાસા હૃદયમાં થઈ કે હવે શું કરવું. અને એ સમયે સ્પર્શેષુ યત ષોડશમેક વિંશમ, જે વર્ણમાલા છે, વર્ણ સમામનાય છે, એમાં જે સ્પર્શ વર્ણો છે, સ્પર્શ વર્ણો એટલે જે જીભ અને દાંતના સ્પર્શથી ઉત્પન્ન થાય છે. હવે આ સ્પર્શ વર્ણો કેટલા છે તો વ્યાકરણમાં જવું પડે કે કાદયો માવસાનાહ સ્પર્શાહ. ક થી લઈને મ સુધીના વર્ણો છે કક્કાના, એ સ્પર્શ વર્ણો છે. એ કક્કામાં 16મો અને 21મો અક્ષર મને સંભળાણો. બીજે બધે બેઠા હોય ને તમે ચાઈ કરીને પૂછીએ કે હવે કયો તો 16મો ને 21મો કયો લ્યો. પણ અહીંયા બધા એવા લોકો બેઠા છે, કથાકારો પણ બેઠા છે અને કથા ખૂબ સાંભળી હોય એવા પણ બેઠા છે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય ટાઈમ એન્ડ યોર્સ ઓલ્સો. તો 16મો અક્ષર એટલે ત અને પણ કક્કો સાચો આવડતો હોય તો આવડે. કલમ, કટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જમરૂક, જબલું, ટપાલી, ઠળિયો એમ આવડતો હોય તો ન થાય. કારણ કે કખ ગ ઘ પછી એક વર્ણ છે ङ, અંગ, રંગ, સંગમાં જે વચ્ચે છે. અને ચ છ જ જ પછી છે ય, સંજય, રંજન. પણ પહેલા ધોરણમાં છોકરું ન બોલીએ કે એટલે આપણે એને કાઢી નાખ્યા. પછી છઠ્ઠામાં પાછા નથી કહેતા કે આવે એમ. એ બેયને ગણો તો ત અને પ થાય. તપ તપ. મને થયું પરમાત્મા કહે છે તપ કરો. ભગવાનનો આદેશ સાંભળો, હું તપ કરવા બેસી ગયો. તપસા કિમ ન સિદ્ધ્યતિ. તપ કરવાથી શું સિદ્ધ થતું નથી. નારદ, એ તપના પ્રતાપે ભગવાન નારાયણ મારી સામે પ્રગટ થઈ ગયા. અનેક સૂર્ય એક આરે ઉગ્યા હોય એવું એનું જળહળ તેજ છે. મારું તો મસ્તક ઝૂકી ગયું ઓટોમેટિકલી. દેવ દેવ, હું આપના શરણે છું. તમે કોણ છો, હું કોણ છું, શું કામ જન્મ મારો, આ બધું મને કહો. ત્યારે ભગવાને મને જે જ્ઞાન આપ્યું નારદ, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. નારદ, એ 4 શ્લોક બહુ કામના છે, એ હું તને આપું છું, જેને ચતુર્શ્લોકી ભાગવત કીધું છે.
દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયના 32 થી લઈને 35. આ 4 શ્લોક સમજાય ને તો આખું ભાગવત સમજાય. અને આપણે તો વાલા બ્રાહ્મણ છીએ. કાલે ઓમ અમારો સંભળાવ આવ્યો કે મને ચતુશ્લોકી ભાગવત મારા ભાભીએ કીધું સંભળાવ. કાલે એક છોકરો, નામ નથી આવડતું અહીંયા, ત્રિભુવન કમનમ તમાલા વર્ણમ, શું નામ એનું? કૃષ્ણ. વાહ, ગર્વ થાય મને. વાહ વાહ, આ સાચું છે. તો એ 4 શ્લોક ઉચ્ચારણ તો કરી લઈએ કમસે કમ. અહમેવા સમેવાગ્રે નાન યદ યદ સદ સદ પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વેદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. બ્રહ્મા એતન્મતમ સમાધિષ્ઠ પરમેણ સમાધિના ભવાન કલ્પ વિકલ્પેષુ ન વિમોહ્યતિ કરહિચિ. આ આટલું જ્ઞાન હૃદયમાં બેહાડ લે, પછી કોઈ વાંધો નહીં આવે. સમજી લે બ્રહ્મા, અહમ એવગ્રે આસમ. આ કઈ નહોતું તો જુગ પેલા જન્મી તું માં જોગણી, ત્યારે હું જ હતો. જે છે એના રૂપે હું જ છું, અને કશું નહીં હોય ત્યારે જે શેષ વધશે એ પણ હું જઈશ. એટલે તો નરસિંહ કહે છે રામગરી, હે ઘાટ રે ઘડ્યા પછી નામ રૂપ જો જવા અંતે તો હે મનો હે મહોયે એ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જો જવે રૂપે અનંત ભાસે એ અખિલ બ્રહ્માંડમાં. પેલા પણ સોનું હતું, આ તો ઘાટ ઘેડા એટલે અલગ નામ. ઈ જ હોનું વીટી કહેવાય, હાર કહેવાય, નાકનો દાણો કહેવાય, ઇયરિંગ્સ કહેવાય, કડલી કહેવાય, કંદોરો કહેવાય. પણ ઈ આકારમાં છે તો સોનું. અને પછી ભાંગશે, તૂટશે, ત્યારે પાછું ઓગાળશે તો થઈ જાય સોનું. એટલે જેને જ્ઞાન નથી એમ કે આ વીટી છે, આ કડલી છે, આ દોરો છે, એ બધું ક્યારેક તમે ભેગું લઈને તમે જાઓ હોની દુકાને કે ભાઈ ઘર લેવું છે, લ્યો આ બધું રાખો, તો એક જ તાજવામાં નાખે. હોની જોવે છે કે આ હોનું છે. સામાન્ય માણસમાં સંતમાં આટલો ફરક છે. આપણે બધા ઘાટ જોઈએ કે આ ચિમનભાઈ, આ છગનલાલ, આ મગનલાલ, આ પુરુષોત્તમ. અને સંત જોવે છે કે હરિવ્યાપક સર્વત્ર સવાના સિય રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોર જગપાલ. હું જ હતો, આ સંસાર પણ હું જ છું. ભગવાન જ સંસાર બની ગયા. જગત એ જ જગદીશ છે, અને જગદીશ એ જ જગત બન્યા છે. જે ખોટું છે છતાં સાચા જેવું દેખાય છે એ જ મારી માયા છે. જેમ કે ઝાંઝવાનું જળ, પાણી છે જ નહીં પણ દેખાય છે, એનું અસ્તિત્વ નથી. એમ સંસાર દેખાય છે પણ છે નહીં. પણ આ વાતો અત્યારે માન્યમાં આવે નહીં. એના માટે મનની એક સ્થિતિ બનાવવી પડે.
ત્યારે આ વાતો સમજાય કે બ્રહ્મ સત્ય જગન મિથ્યાનો અર્થ શું. નકર આપણે હાલ્યા જતા હોય ને ગધેડો પાટો મારી જાય તો આ વિચાર ખોટો જ લાગે કે આ જો ગધેડો ખોટો હોય તો મને પાટો કેમ લાગે. સંસારને મિથ્યા કહેવાનો શું ભાવ છે એ સાધનાની એક અવસ્થા આવે ત્યારે સમજાય. પછી ખબર પડે કે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી. અરીસામાં દેખાતું હોય બધું જેવું ડિટ્ટો ટુ ડિટ્ટો દેખાય પણ હોય ખોટું. સંસાર સ્વપ્ન છે. એ મારી માયાના કારણે આ બધું ઊંધું ચત્તું થાય છે. ખોટું સાચું લાગે ને સાચું ખોટું લાગે. ભગવાન છે એવું લોકો પૂછે અને સંસાર નથી એમ કહે તો કે એ માનવું કેમ આ બધું દેખાય. આ પંખા ભરે, આ લાઈટ છે, આ સ્ટુડિયો છે, આ બધું ભગવાન જ છે ભાઈ. પણ મારી માયા એવી છે ને કે ઊંધું ચત્તું કરી નાખે. સુંદર ઉપદેશ આપ્યો છે. બ્રહ્મા આ મારું સત્ય સ્વરૂપ છે. તપ કર્યાને તું હૃદયમાં સ્થિર કર અને પછી તું સર્જન કર જગતનું. પછી તને ક્યાંય મોહ નહીં થાય. આહા, બ્રહ્માજી ઉપર એટલો ભાવ છે ભગવાનને કે 4 શ્લોકનો ઉપદેશ કરે સ્પૃશન. બ્રહ્માનો હાથ હાથમાં લઈને આપ્યો છે. જેમ કોઈ બાપ દીકરાને સમજાવે, બડા આમ કરવાનું, આમ કરવાનું. અને ભગવાનનો સ્પર્શ થતા બ્રહ્માજી રોમાંચિત થઈ ગયા. પ્રભુ હવે કોઈ ચિંતા નથી, બધું જ થઈ રહેશે. બ્રહ્માજી સમાધિમાં બેઠા અને જેવું જગત પૂર્વ કાળમાં હતું એવું જગત ફરી પાછું બ્રહ્માજીએ સર્જ્યું છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયમાં અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. શ્રીમદ ભાગવતના 10 લક્ષણ બતાવ્યા છે. સંતો એવું કહે છે કે આ સુધી કથા થઈ ને ત્યારે સુખદેવ અને પરીક્ષિતનો જે સંવાદ ચાલતો હતો ત્યાં પહેલો દિવસ પૂરો થયો. પણ એ સંવાદ સૂત શૌનકને સંભળાવતા હતા. ત્યાં હજી દિવસ બાકી હતો. એટલે કીધું હજી સમય છે તો લાવો એક પ્રશ્ન પૂછી લઈએ. હે મહારાજ, તમે એમને એમ કીધું પ્રથમ સ્કંદમાં કે પાંડવો ગયા ઈ પહેલા વિદુરજીએ તીર્થયાત્રામાંથી પાછા આવી ધૃતરાષ્ટ્ર ગાંધારીને સમજાવ્યા અને કીધું કે હવે આ બધું છોડો ને જાઓ. હવે હું બાકી રહી છું. જે ભીમને તમે ઝેરના લાડવા ખવડાવ્યા એ જ ભીમના હાથના લાડવા ખાતા ભાઈ તમને શરમ નથી આવતી? અને ભીમ આવે તો પાછો કહેવો, ધૃતરાષ્ટ્ર દાદા લાડવા બનાવ્યા છે આજે, પણ તમે તાર ઝેર નથી નાખ્યું, શાંતિથી ખાજો. 5માં ભીમ જ એક એવો તો ખંભળાવતો, બાકી યુધિષ્ઠિર તો દુર્યોધન કરતા વધારે સાચવતો એને. પણ ભીમને ખબર નહીં, આમ એટલી હળહળ ઉતરી ગયેલી કે આમ બિચારાને હારો બોલવું તે કડવો આવતો. એ શાંતિથી હોઈ જાજો, હવે આ લાખા ગ્રહ નથી કે બળી જાય. સાંભળીને ઘણું ધૃતરાષ્ટ્રને થાય, હું કરું, હું કામ પડ્યા છું અહીંયા. વિદુરજીએ કીધું તમે દર વખતે મારી સલાહ લીધી ભાઈ, પણ કોઈ દી માની નહીં. આજે વગર માગ્યો સલાહ દેવા આવ્યો છું ને હાથ જોડું છું કે આજ માની લ્યો, કૃપા કરો, સાધી લ્યો. અને ઈ રાતે લાગે એવું સંજયને લઈને વયા ગયા. તો એ વિદુરજી તીર્થયાત્રા ક્યાં ક્યાં કરી, કોને કોને મળ્યા, અમને કહો ને. તો એ કથાના પ્રસંગમાં કહે છે કે એકવાર જ્યારે લગભગ મહાભારતનું યુદ્ધ નક્કી હતું, એક વિપ્રને મોકલા સંદેશ લઈને ભગવાને યુધિષ્ઠિરનો, અને કીધું એ ભૂદેવે જઈને કે મહારાજ અમે હકનું માગીએ છીએ, અણહકનું જ માગતા, યુદ્ધમાં ઈચ્છતા નથી. પણ એ બ્રાહ્મણને પણ અષ્ટમ પષ્ટમ કહીને મોકલી આપી. બધા પ્રયાસ નિષ્ફળ ગયા. ત્યારે આવતીકાલે ઇતિહાસ મને દોષ ન દે એટલા માટે દેવકી નંદન પોતે તૈયાર થયા, હું દૂત થઈને જઈશ. કૃષ્ણ જેવો આશાવાન બીજો કોઈ નથી, અને કૃષ્ણ જેવી આશા પૂરવા વાળો પણ બીજો કોઈ નથી. તાર
તારી આશાને છાયે જે કોઈ આવે તેને હારી તું સંભાળજે, તેને હારી તું સંભાળજે. તારી આશાને છાયે જે કોઈ આવે તેને હારી તું સંભાળજે, તેને હારી તું સંભાળજે. આકરા ઉનાળાની આકરા ઉનાળાની વેળું ના તાપને, આકરા ઉનાળાની વેળું ના તાપને શિયાળુ ગીત તું એ ગવડાવજે, શિયાળો ગીત તું ગવડાવજે. તેને હારે તું સંભાળજે, એ તારી આશાને છાયે. શ્રી રાધે હે હરિ, જે તારી આશાના છાયા આવે એને તું સંભાળી લે. આકરા ઉનાળામાં જેમ રેતી તપે એવો તપેલો હોય તો એને શિયાળો ગીત તું ગવરાવજે, એને ટાઢો બોળ કરજે. તું હૃદયને ઠારનારો છે. આશાવાન કૃષ્ણ છે. હું જાઉં ને માની જાય તો યુદ્ધ ન થાય. અને અહીંયા જે હસનાપુરમાં ખબર પડી કે દ્વારકા વાળો આવે છે ભાઈ દૂત થઈને, ત્યાં તો બધી મીટિંગો થવા મળી કે વીવીઆઈપી આવે છે. દુર્યોધન કીધું, એ દુશાસન તારો મેલ ખાલી કર, સૌથી સારો ઈ છે, એમાં ઉતારો આપો. આ ગોવાળિયાને છે ને ભોળવી દેવાનો છે. અને આ એક જ એવો છે કે આપણો થઈ જાય તો પછી પાંડવો તો જોઈ લેશું. સારામાં સારા ચાઇનીઝ, પંજાબી, રાજસ્થાની રસોઈ બનાવવા, એ દાલ બાટી આવડતે બધું બનાવવા મળો. નાખી કોકમ આંબલી કઢી કરી વાલે વઘાર જા વડા તીખી દાળ તુવેર ની તમે 32 જાતના ભોજન, સુગંધિત છટકાવ થઈ ગયા. દાળિયા રાખી લીધા, ફૂલ નાખવાના, બધું બનતું કર્યું. શકુની મામા આવ્યા, ભાंजे मुझे लगता है तुम कुछ ज्यादा ही खर्च कर रहे हो. તું ઓળખતો નથી એને, જોજે ક્યાંક પાણી ન જાય. દુર્યોધને કીધું, મને બધું આવડે મામા, ભોળવી લેવાનું છે. ઘણા તારો ભાઈ ગોઈને જો ઈ ભોળવાઈ જાય તો પછી તો તારો ભાગ્ય દઈ. બધી તૈયારી કરી, પણ ધૃતરાષ્ટ્રના ધબકારા વધી ગયા. અરે ઓલા બ્રાહ્મણને તો અષ્ટમ બષ્ટમ સમજાવ્યું, હવે આને કેમ સમજાવું, શું કરવું? બોલાવ્યા વિદુર ભરી સભામાં. વિદુર, શું કરવું છે? વિદુરજીએ સ્પષ્ટ કીધું, ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. એકને ત્યાગવાથી આખા કુળનું સારું થતું હોય તો એને ત્યાગી દેવું. રઘુકુળમાં અસમંજસનો ત્યાગ કર્યો તેના બાપે. અને એક કુટુંબને ત્યાગવાથી આખા ગામનું સારું થતું હોય તો એને ત્યાગી દેવું. ભૂતકાળમાં દાખલા છે કે આવીને પોલીસ કહી જાય કે ભાઈ એક કામ કરો, હવે આપણો રાજા વિફર્યો છે, તમે તારે રાતોરાત વયા જાઓ, ગામમાં શાંતિ. આ તારો દુર્યોધન છે ને એ કળિયુગનો અંશ છે. એ કુળ દીપક નથી, કુલાંગાર છે. બધો કરવા વાળો ઈ છે. ધૃતરાષ્ટ્ર મહારાજ
આખા કૌરવ કુળને જો અખંડ રાખવું હોય તો એક આ દુર્યોધનને કાઢી નાખ. ધૃતરાષ્ટ્રે હસતા હસતા પૂછ્યું, હે વિદુર, બીજો કોઈ રસ્તો છે? વિદુરજી સમજી ગયા. વિદિર્હો બલવાન તિમે મતિ નમો દિષ્ટ્યાય. વાહ પ્રભુ વાહ. નહીં સમજે ભાઈ. દૂત થઈને કૃષ્ણ આવે છે તો યાદ રાખજો. સમજો તો સારું, એની વાત માનજો. પણ આ તો બધું હાયા હાજ હતી. ભગવાન આવ્યા, કીધું કે ભાઈ વધારે કઈ માગતો નથી. આમ તો આખું રાજ્ય પાંડુનું જ હતું. એનું અકાળે મરણ થયું એટલે તું બેઠો. યુ આર ટ્રસ્ટી નોટ ઓનર. છતાં સમય પ્રમાણે કામ કરતા દીકરાઓ નથી માનતા તો અડધું આપે. સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજંતી પંડિતા. બધું હાથમાં જ જતો હોય તો અડધું હાથમાં લઈ બળતામાંથી પૂરા બહાર કાઢી લેવા. અને અડધું પણ આપવાની હિંમત ન હાલે તો યુધિષ્ઠિરે મને કીધું નથી, કૃષ્ણજીએ કીધું. પણ છતાં હું દ્વારકા વાળો કહું છું, મારા ધૃતરાષ્ટ્ર 5 ગામ ખાલી દઈ દેહો ને તોય અમે યુદ્ધ નહીં કરીએ. અવિસ્થલમ મૃગસ્થલમ માકંદી વારણાવતમ. પણ હજી ધૃતરાષ્ટ્ર કઈ જવાબ દે પેલા દુર્યોધન આવ્યો. કેશવ, ભોજન તૈયાર છે, થોડો વિશ્રામ કરો, હજી તમે આવ્યા છો. ભગવાને કીધું દૂતનું કામ છે પોતાના રાજાનું કામ પેલા પૂરું કરવું. પેલા મને જવાબ દો, પછી ખબર પડે ભોજન કરવું કે ન કરવું. અને બાર ની સજ્જનતા ક્યાં સુધી ટકે? ગટરમાં અત્તર નાખો તો કેટલી વાર સુગંધ આવે, અંતે તો પાછું ઓરિજિનલ આવી ગયું. તો સાંભળી લે ભાઈ, 5 ગામ તો દૂર સૂચિ અગ્રમ અભિનદાસ્યામિ વિના યુદ્ધેન કેશવા. કોઈનો અણીનો ભાગ જેટલી જમીનમાં ટકે એટલી જમીન પાંડવોને યુદ્ધ વગર નહીં મળે. ભગવાને કીધું કે યુવરાજના જવાબને જ રાજાનો જવાબ સમજી લઉં. દુર્યોધન ખબર નથી પડતી, બે મોટા બોલતા હોય તો વચ્ચે દ્વાભ્યામ તૃતીયોનો ભવામી રાજા. હે મારા ધૃતરાષ્ટ્ર, આ જે તમારો દીકરો કહે છે એ તમે કહેવા માંગો છો? ધૃતરાષ્ટ્ર હેઠું જોઈ ગયો. ભગવાન સમજી ગયા. અરે બાંધવાની કોશિશ કરી. ભાસનું નાટક છે, તમે વાંચો દૂત વાક્યમાં. ભગવાને વિરાટ રૂપ દેખાડ્યો. ભીષ્મ આદિને દર્શન થયા. વિષ્ટિ તો નિષ્ફળ ગઈ તો હારું લ્યો, હવે હું જાઉં. દુર્યોધન આડો ફેરો. કેશવ જાતો હતા ક્યાંથી? 32 ભાતના પકવાન ભોજન. ભગવાને કીધું હું કઈ બહુ ભૂખ્યો નથી કે ખાધા વગર મરી જઈશ. તારું તો નહીં જ ખાવ, જ્યાં ત્યાં ન ખાવું, જેનું તેનું ન ખાવું. અમુક અન્ન બહુ મોંઘા પડે એટલે મફતનું ખાવાની ટેવ કોઈ ન પડે. જ્યાં અન્ન ક્ષેત્ર ચાલતું હોય, આપણે તો બધા બગદાણા વાળા વારંવાર જાતા હોઈએ, પણ 5, 25, 50 નાખીને આવું. કારણ કે માણસને નિર્વીર્ય કરવો હોય તો એને મફતની ટેવ પડે. એટલે મફત લેવાની ક્યારેય કોશિશ ન કરે. ભગવાન વૈયા ધુતકારીને બહાર. ઉદ્ધવ બધા તૈયાર હતા. ઉદ્ધવજી મોઢું જોઈને સમજી ગયા કે વિષ્ટિ નિષ્ફળ ગઈ લાગે. કનૈયો ચિંતામાં છે. રથમાં બેઠા. આખું હસ્તિનાપુર જોવા આવ્યું છે કનૈયાને. શ્યામ સુંદર. થોડો રથ આગળ ચાલ્યો એટલે ઉદ્ધવજીએ કીધું કે ભગવાન વિષ્ટિ નિષ્ફળ ગઈ છે. મને તો હતું. ભગવાને કીધું તને તો હતું, મને તો ઓલરેડી ખબર હતી. આ તો કાલ કોઈ નો કે નહીં હાટું હું ગયો. પણ પ્રભુ દુર્યોધને તમારું સ્વાગત તો બહુ કર્યું. આ રસોડામાંથી સુગંધ તો હારી આવતી. કીધું ના, બિચારે જમવાનું કીધું એમ તો એને હાવ વિવેક નથી ચૂક્યો. પણ ઉદ્ધવ તને તો ખબર છે ને, આનું ન ખવાય.
આ જો દાદો ભીષ્મ બેઠો તો કઈ એક અક્ષર બોલ્યો એનું ખાઈ ગયો એટલે ઉદ્ધવે કીધું પ્રભુ આપ કરો એ યોગ્ય જ કરો, પણ મને તો શું છે હનુમાનજી કૂદે પેટમાં. ત્યારે કઈ હોટલોના જમાના નહોતા. અરે મને તો એમ હતું કે દુર્યોધને આટલી વ્યવસ્થા કરી છે તો અમે તો કઈ કાચું સીધું નથી લાવ્યા રહ્યા. પ્રભુ કરશું હું? ભગવાને કીધું ભૂખ તો મુझे भी लगी है. તો કરે ક્યાં? હાલો ને વિદુરા ઘેર જાય ઓધવાજી ચાલો વિદુરા ઘેરે એ જાય એ હાલો ને વિદુરા ઘેર જાય ઓધવાજી ચાલો વિદુરા ઘેરે એ જાય એ ઊંચા ઊંચા મહેલ જોને એ દુરિયો ધનતણા ઊંચા ઊંચા મહેલ જોને દુરિયો ધનતણા એ રતિ ભાર સુખાન પાઈ ઉદ્ધવજે હે ચાલો વિદુર ઘેરે એ જાય હરિ બોલ. બંટીનો રોટલો ને બાપો અરે તાંજળિયાની ભાજી બંટીનો રોટલો ને અરે ભાઈ તાંજળિયાની ભાજી એ રુચિ રુચિ ભોગા લગાઈ ઉદ્ધવાજી ચાલો વિદુરા ઘરે એ જાય એ હાલો ને વિદુરા ઘેર જાય ઉદ્ધવાજી ચાલો વિદુરા ઘરે એ જાય. હાલ ઉદ્ધવ વિદુરના ઘરે છે. વાલા માગેલો પીઝા ખાવો એની કરતા પરસેવાની કમાણીનો રોટલો ખાવો. હાલો વિદુરના ઘરે. વિદુરજી તો હજી વાહે હતા. વિદુરાની એકલા ઘરે હતા અને ક્યાંથી કલ્પના પણ હોય કે રાજમહેલ મૂકીને ઝૂંપડી આવશે. પણ ત્યાં તો અર્ગલામ ખટખટાઈને ચક્રે બોગળ ખકડાવી કાકી. વિદુરાણી થયું કે આ કાકી કે પણ જાણે માત્ર દરવાજા ન ખુલ્યા હૃદયના કમાર ખુલી ગયા. મોર પીછે વર્ણન તો ખૂબ સાંભળ્યું હતું વિદુરજી પાસેથી. બંને જણા પતિ પત્નીએ સત્સંગ પણ કરવો જોઈએ. ભાન ભૂલી વાલાને નોતરું દેવા રે હું તો ગાંઠી ખેલી ટકર ટકર જોઈ ગાલે આમ અડ્યા. સાચો છે કે ખોટો? કૃષ્ણ મારા ઘરે મુજ રંગ ગરીબ ના કરે. હું કરું? ઝૂંપડી મારી નાની હું તો શું રે કરું મહેમાન. કાકી અંદર આવવાનું કેહો કે આમ નામ જોતા. આવો આવો બેસો બેસો. પાછા બે
કાકી હા પાણી બાણી કાંઈ દેશો? અમદાવાદ વાળા તો હજી પૂછે પાણી લેશો? તમે તો ઈ નો પૂછ્યું, પૂછવામાં થઈ ગયા. ગોળી લાવ્યા, પાછા બેસી ગયા. કાકી बहुत भूख लगी, I wanna eat something, make a fast food, जल्दी कांઈક બનાવો. અરે પણ હજી તો એમ કઈ થોડા ગેસ હતા, ફટ ફડકો કર્યો, 3 ગેસ હોય તો એકમાં ભાજી મૂકીને એકમાં રોટલો ને એકમાં સંભારો. ચૂલો હતો, ફૂકે હળગાવે. હાંભરું કેળા પડ્યા છે, કદલી ફલને લઈ આવ્યા અને છિલકા ઉતાર્યા, છાલ ઉતારી, પણ એવા ભાન ભૂલ્યા કે ગર્ભ છે એને ત્યાગીને છાલ આપે છે. અને મારો ભક્ત વત્સલ, બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. ના બટકા ભરે, અહીંયા છાલ ને ચાવીને અડધી છાલ હાથમાં, અને વિદુરજી આવ્યા. અરે કનૈયા કાકા, 4,64,000 ખીલે બીસ રહે કરજો. પણ હાથમાં છાલ જોઈ, એ ગાંડી આ હું કરસ? છાલ ખવાઈ કે? ભગવાને કીધું તમે તો બધી મોજ બગાડશો, ગરબ તો બહુ ખાધા. અને વિજ્ઞાનમાં ભણ્યું હતું કે છાલમાં પણ વિટામિન ને પ્રોટીન હોય. બટેટાનું શાક કરો તો છાલ વાળું કરો. આજે ખબર પડી, છાલ મહી જે પ્રેમ ઉછળતો, છાલ મહી જે પ્રેમ ઉછળતો, તેને ગર્ભે દેખાતો વિદુરજી. પ્રેમ હોય ત્યાં જાતો, પ્રેમ હોય ત્યાં જાતો વિદુરજી. પ્રેમ વિનાના કંચન વરસે ત્યાં, નિધારે ધા ધની સારે ગમરે સની સારે ધની સપ ધની પાપ ધની સા. એ પ્રેમ વિનાના કંચન વરસે પ્રેમ વિનાના કંચન વરસે ત્યાં, કદી ન હું ડોકાનો. પ્રેમ વિનાના પકવાન છોડીને, પ્રેમ વિનાના પકવાન છોડીને, ભાવથી ભાજી ખાતો વિદુરજી. પ્રેમ હોય ત્યાં જાતો, પ્રેમ હોય ત્યાં જાતો વિદુરજી. પ્રેમ હોય ત્યાં જાતો. શ્રી રાધે.
મારા ઘરે ભગવાને કીધું પ્રેમ હોય ત્યાં જાતો. વિદુરજી પ્રેમ વશ છાલ મહી જે પ્રેમ ઉછળે છે ને એ ગર્ભ કરતા કેળાના ગર્ભ કરતા વિશેષ. બેસાડા આહુથી પગ ધોયા. આપણે ત્યાં અમર ચરિત્ર નામના ગ્રંથ છે, વિદુરની ભાજીનો આખ્યાન છે, ક્યારેક વાંચો તમે. આંસુથી મેલ મૂકીને વાલોરી જે છે સાચા ભાવથી રેલો. વાલોરી જે છે સાચા ભાવથી રેલો. વાલો છે સાચા ભાવથી રેલો. બાહ્ય દેખાવ બધો વ્યર્થ જો. વાલો જે છે સાચા ભાવથી રેલો. અંતરજામી તો એનું નામ છે રેલો. હે અંતરયામી તો જેનું નામ છે રેલો. અંતરયામી તો એનું નામ છે રેલો. હે અંતરયામી તે એનું નામ છે રેલો. અંતર વાંચે છે વાલો તરત જો. વાલો રીજે છે સાચા ભાવથી રેલો. એ જીરે વાલો રીજે છે સાચા ભાવથી રેલો. મેવા પકવાન વાલે ત્યાગિયા રેલો. એવા પકવાન એણે તાગિયા રેલો. મેવા પકવાન વાલે ત્યાગિયા રેલો. આ મેવા પકવાન વાલે ત્યાગિયા રેલો. ભાજીનો સ્વાદ કઈ ઓર જો. મારો વાલો રીજે છે સાચા ભાવથી રેલો. હે એને ભાજીનો સ્વાદ કંઈક ઓર જો. એ વાલો રીજે છે સાચા પ્રેમથી રેલો. હે જીરે વાલો રીજે છે સાચા પ્રેમથી રેલો. શ્રી રાધે. વિશ્વંભર થઈને ભાન ભૂલ્યો રેલો. હો વિશંભર થઈને ભાન ભૂલ્યો રેલો. વિશ્વંભર થઈને ભાન ભૂલ્યો રેલો. હે વિશ્વંભર થઈને ભાન ભૂલ્યો રેલો. મહીને માખણ કેરો ચોર જો. વાલો રીજે છે સાચા પ્રેમથી એ હાલો વાલો હેરી જેસે સાચા પ્રેમથી રેલો. ભગવાન તો સાચા ભાવ सबसे ऊंची प्रेम सिगाई. दुर्योधन के मेवा त्यागो साग विदुर घर खाए. જ્યાં પ્રેમથી ભાજી રોટલો મળી ખાઓ વાલા, પણ માને વગરનો મોહન થાળને ત્યાગી દેવો. બાહ્ય દેખાવ બધો વ્યર્થ. શરીરના શણગાર સજા પણ મનના શણગાર ન સજા. સદગુણના શણગાર ન સજા અને મંદિરમાં જાઓ તો મોહન ન મળે.
એ તો અંતર્યામી છે. અંતર વાચે વાલો તરત જો. વિદુરનું અંતર વાંચ્યું. સંતો વર્ણન કરે કે જ્યારે ભગવાન આવ્યા ને, ભવ્યાતિ ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત હતું, લાકડે ઠેઠ મેદની, અને વિદુરજી એક ખૂણામાં ઊભા ઊભા ભગવાનના દર્શન કરે છે. યાદ રાખજો, દ્વારકા ને ડાકોર જઈને ધક્કા મારીને આગળ જાય એ ભક્ત નહીં. એ તો એક ખૂણામાં ખાલી ઊભો હોય અને એ જાણે દ્વારકા વાળો જાય. વિદુરજી દર્શન કરે, વાહ કનૈયા વાહ. મુખડાની માયા લાગી, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મુખાડો મેં જોયો તારો, સર્વે જાગા થયો ખારો. જગા થયો ખારો, મન મારું રહ્યો ન્યારું રે. મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. વંશી વિભૂષિતકારા નવનીરદાભા, પીતાંબરા ધૃણબિંબ ભવાધરોષ્ઠા, પૂર્ણેન્દ્ર સુંદર મુખાદરવિંદ નેત્રા, કૃષ્ણાત પરમ કિમપી તત્વભામ ન જા. ખૂણામાં કામના કરી કે કનૈયો આજે આવ્યો છે, મારા ઘરે આવે તો કેમ, પણ નોતરું આપતા જીવ નો આવેલો, કારણ કે રાજમહેલ છે, બીજી શેડ્યુલ છે, પછી ક્યારેક વાત. ભક્ત ઈ છે જે ધીરજમાં જીવે છે, એને કોઈ ઉતાવળ નથી. કઈ વાંધો નહીં પ્રભુ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો 25, 50, 500 વર્ષે, પણ તું આવે તો સારું. વિદુરજીની ભાજી ખાઈને ભગવાન વહી આવ્યા. સંદેશ આપ્યો, પાર્થને કહો ઉઠાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. સાંજ પડી, વિદુરજી પાછા ધૃતરાષ્ટ્રની પાસે ગયા. ભાઈ હજી સમય છે, સમજી જા. હવે બપોરનો ખાર તો હતો દુર્યોધન ને વિદુર ઉપર. પાછી ખબર પડી કે હજી મારા પપ્પાના કાન ભંભેર ની કરે છે. કીધું સૈનિકો, આ વિદુર છે ને, જે થાળીમાં ખાય એમાં થૂકે છે, અન્ન મારા બાપાનો ખાય છે, સલાહો બીજાની દે છે. પાંડવોને આને જ હેલ્પ કરી હતી લાક્ષાગૃહ વખતે, કાઢી મૂકવાનું. વિદુરજીએ કીધું ભાઈ કાઢવાની કોઈ જરૂર નથી, મારી અંદર તાકાત છે, હું હાલીને વયો જઈશ. ક્યાં અટકવું, ક્યાં ટકવું અને ક્યાંથી છટકવું એ પણ આવડવું જોઈએ. દેખાય છે મને બધું હું થવાનું છે. લેટ મી ગો. લે આ તારું બધું પદ પદ દ્વારી ધનુષ્યમ નિધાય. ચાલી અવધૂતનો વેશ લઈ તીર્થાટન કરતા અને તીર્થયાત્રા કરતા 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 હવે અહીંયા શું થાય કઈ ખબર નથી. નહીં મોબાઈલ, નહીં સમાચાર, નહીં ઇન્ટરનેટ, નહીં, બસ એકાંતવાસ છે. પણ યમુનાના કિનારે એકવાર પહોંચ્યા. યમુના મહારાણી ભક્તિના દાતા છે. યમુનાના કિનારે આવ્યા, સ્નાન દાન પાન કર્યું અને થોડા આગળ હાલ્યા. ત્યાં તો ભ્રમ થયો, એલા કનૈયો અહીંયા ક્યાંથી? કૃષ્ણ, વાહ! દોડ્યા. હતા ઉદ્ધવ પણ સેમ કૃષ્ણ.
જેની ઉપાસના કરો ને તમે એવા થાવ. ભૂત પ્રેતને ભજતા હોય એ આમ તો એવા જ લાગે. અને ભૂતાની યાંતિ ભૂતે જાય ત્યાંથી ભૂત જ થાય. ઉદ્ધવ એવી સેવા કરે કે પોતે ભગવત સ્વરૂપ થઈ ગયા. ગોપીઓને પણ આ ભ્રમ થઈ ગયો હતો. દોડ્યા વિદુરજી, નજીક ગયા તો ખબર પડી કે અરે આ તો ઉદ્ધવ ભેટા. બંને ખૂબ રેડા. સંતને સંત મળે તો આનંદ થાય. ઉદ્ધવ કેમ છો ભાઈ? તને જોઈને મને કૃષ્ણ યાદ આવી ગયા. જે માણસને મળીને, જેની પાસે બેસીને, જેના દર્શન કરીને તમને ભગવાન સાંભળે એ સંત. ક્યાં છે કૃષ્ણ? તું નિત્ય એની સેવામાં હતો, એને મૂકીને એકલો યાત્રા કરવા કેમ નીકળ્યો? પ્રશ્નોનો મારો ચલાવ્યો. પછી શું થયું પાંડવોનું? કુંતી શું કરે છે? બિચારે કોઈ દી સુખ નથી જોયું. અને મારો ભાઈ ધૃતરાષ્ટ્ર કઈ સમજો શું થયું? ઉદ્ધવજીએ માંડીને બધી વાત કરી કે યુદ્ધ થયું, જીતા, ઘણા વર્ષો રાજ્ય થયું. પણ તમે પેલો જેનો પ્રશ્ન પૂછ્યો એનો છેલ્લે જવાબ દઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ હવે જગતમાં રહ્યા નથી. ધર્મરાજ્યનું સ્થાપન કર્યું, પોતાના યાદવોને યદુકુળમાં ઊંચા કર્યા. પણ જોયું કે મોટો ભાર તો મહાભારતના યુદ્ધમાં હાણ્યો, પણ મારા ગયા પછી મારા જ ભાર થાય. ત્યારે યાદવા સ્થળી કરીને એને પણ હરી લીધો. હું એક અભાગ્ય વધો, આ પાદુકા આપી મને કાઢી મેળો. જાઉં તો ગચ્છોદ્ભવ બદ્રિકાશ્રમમાં જા, તપ કર. અનુનય વિનય ખૂબ કર્યો, પણ મને હારે ન લઈ ગયા. જવાબદારી હોપી બદ્રિકાશ્રમમાં જવાનું તો કીધું, પણ એ પેલા એક વાર મને ઈચ્છા થઈ કે બદ્રિકાશ્રમમાં જાઓ. એ પેલા એક વાર ઓલા યમુનાના કિનારે જાઓ કે જ્યાં મારા ભગવાનની ચરણ રજ પડી છે. વિદુરજી, એ મનોકામનાથી હું અહીંયા આવ્યો, પણ મારી યાત્રા સફળ થઈ. તમારા સંતના મને દર્શન થઈ. વિદુરજી રડવા લાગ્યા. ભાઈ, તું ભાગશાળી છો. અંત સમયે ભગવાનના દર્શન થયા, તેને જતા જોયા. કઈ ભગવાને કીધું? ઉદ્ધવે કીધું. એને જે જ્ઞાન આપ્યું છે, આખો એકાદશ સ્કંદ તમે વાંચો ક્યારેક ભાગવતજી. આજકાલ તો કથાનો ક્રમ જ એવો હોય છે કે લગભગ એકાદશ સ્કંદ થોડો જ લઈ શકાય. અદ્ભુત છે, અદ્ભુત જ્ઞાન આપ્યું મને. હું, મૈત્રેય ઋષિ, વ્યાસજી આદિ હતા બધા. ઉદ્ધવ, એ જ્ઞાન મને ન મળે? હું પાત્ર નથી? ઉદ્ધવે કીધું, પાત્ર તો છો તમે, માત્ર પાત્ર નહીં, સુપાત્ર છો. અને કૃષ્ણે ન મનસે ક્ષિતમ, કૃષ્ણએ તમને યાદ કર્યા હતા. મને, મુજને? તો હા, પણ એ જ્ઞાન માટે મને, ઉદ્ધવને નહીં, મૈત્રેય ઋષિને કીધું તું કે મારા કાકા વિદુરની ભાજી એકવાર મેં ખાધી છે, એનું ઋણ મારી ઉપર છે. દીધું ન રાખે દેવતા અને કીધું ન રાખે વીર, ભરી સભામાં પૂર્યા થા 999 છે. એક પૈસો વાપરો, માગે 20, આપે 30, એ દ્વારકાધીશ. એલા ભાજીના બદલામાં બ્રહ્મ જ્ઞાન કોણ આપે? કૃષ્ણ જેવો દયાળુ કોણ છે? મૈત્રેયજી, મારા કાકા જેદી આવે ને, મારું આ જ્ઞાન તમે એને આપજો, તો એના ઋણમાંથી હું છૂટું. તો જાઓ તમે મૈત્રેય ઋષિ પાસે જાઓ. યમુનાના કિનારે હતા, બહુ વાતો કરી બંને જણાએ. ભાગવત વાંચો, ભગવાનના એક એક ચરિત્રને યાદ કર્યા. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા
અહીંનો શ્લોક ત્રીજા સ્કંદનો છે. વિદુરજી, પૂતનાને પણ જેણે મોક્ષ આપ્યો, મારનારને તારી તો ભજનારને તારે, એમાં શું નવાય છે? જાઓ, યમુનાના કિનારેથી ચાલી અને ગંગાના કિનારે આવ્યા. ચાલતા ચાલતા યાત્રા કરતા કરતા વિદુરજી ગંગાના કિનારે પહોંચ્યા છે. ગંગાના કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ છે. ત્યાં આવી મૈત્રેય ઋષિ તો ત્રિકાળદર્શી હતા, એમને ખબર પડી ગઈ. પ્રણામ કર્યા. આવો વિદુર, ઘણા સમયથી રાહ જોતો હતો, બેસો. બે હાથ, ત્રીજું માથું ઋષિના ચરણમાં નમ્યા. ઉમાશંકરે કીધું છે કે બે હાથ મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં ચોથું નથી માગવું. હૃદયથી પ્રણામ કર્યા. દેવ, ભગવાને જે જ્ઞાન આપ્યું એ મને આપો. ભગવાન આ સૃષ્ટિ શું કામ કરે છે? કયા અવતાર ભગવાન લે છે? સુખાય કર્મા નિકરોતિ લોકો ન તૈહિ સુખમ વાન્યદુપારમં વિંદેત ભૂયઃ તતેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેનઃ. કરોતિ કર્માણિ કૃતાવતારો. સુખ માટે પ્રાણી માત્ર ચેષ્ટા કરે છે, કીડીથી લઈને કુંજર સુધી. પણ વિંદેત ભૂય તત એવ દુઃખ, અંતે તો દુઃખ હાથમાં લાગે છે. આવું શું કામ? સંસાર કેમ રચે? કયા અવતાર ભગવાને લીધા? ઘણા બધા પ્રશ્નો વિદુરજીએ પૂછ્યા છે. ત્યારે તૃતીય સ્કંદની અંદર સૃષ્ટિ ક્રમ છે. ભગવાન આદિ નારાયણ, નાભી કમળમાંથી બ્રહ્માજીએ દશવિધ સૃષ્ટિ કરી છે. ઉદ્બીજ, સ્વેદજ, પિંડજ, અંડજ, 4 પ્રકારના જીવ. ઉદ્બીજ પૃથ્વીને ફાડીને ઉગનારા વૃક્ષ આદિ. સ્વેદજ પરસેવાથી જન્મ લેનારા ટોલા કાઠિયાવાડીમાં. હવે તો ગયા બિચારા હાવ. ટોલા વીણવાની એક મજા હતી, અને ખંજવાળવાની મજા હતી. નિશાળમાં બેઠા હોય, આનંદ હતો, એ ગયો. એ બધા સ્વેદ જ પરસેવાથી જન્મે. યુકા મશકાદય. અંડજ ઈંડામાંથી જન્મે, અને આપણે બધા પિંડજ શરીરમાંથી શરીર. દશવિધ સૃષ્ટિ કરી. ભૂત સનકાદીને પેલા રચ્યા, એને કીધું કે અમે તો બસ હરિશરણમ, કાંઈ કરવું નથી. ભૂત પ્રેત બનાવ્યા તો કહે છે એ બ્રહ્માજીને જ ખાવા દોડ્યા. ઘણું કર્યું, સંતોષ ન થયો, અને પછી નક્કી કર્યું કે હવે હું મારું શ્રેષ્ઠ બનાવીશ. અને ડાબા જમણા ભાગથી મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. બંને જણા હાથ જોડી ઉભા રહ્યા, આજ્ઞા આપી. આજ સુધી સૃષ્ટિ સંકલ્પથી થઈ, તમે બંને જણા હવે મૈથુન ધર્મથી સૃષ્ટિ કરો. રાજ્ય કરો પૃથ્વીનું, ધર્મનો પ્રસાર પ્રચાર કરો અને યજ્ઞ કરો. મનુએ કીધું મહારાજ બધું જ કરીશું, પણ જે પૃથ્વીનું રાજ્ય કરવાનું છે એ પૃથ્વી ક્યાં? ત્યારે યાદ આવ્યો કે એ તો પાતાળમાં ડૂબી ગઈ છે. પાતાળમાં કેમ ડૂબી ગઈ? તો કે ઓલો હિરણ્યાક્ષ એને લઈ ગયો છે. આ હિરણ્યાક્ષ કોણ હતો? તો કે કશ્યપ અને દીતિથી થયેલા 2 પુત્ર, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપ. કશ્યપથી ઋષિના દીકરા રાક્ષસ. વાય? તો ઘટના કીધી કે સનકાદી એકવાર વૈકુંઠમાં ગયા હતા. જય વિજયે પરોળિયાએ રોયકા, એને શાપ આપ્યો. અને એક સાયમ સંધ્યા કરતા હતા કશ્યપ.
પણ જેનું નામ જ છે મન્મથ, મનઃ મથનાતી કામ. હૃદયમાં જ્યારે કામની વેદના જાગે તો હૃદય આકુળ વ્યાકુળ થઈ જાય. દિતિએ જઈને કશ્યપનું પિતાંબર પકડ્યું. પતિનું કર્તવ્ય છે પત્નીની શરીરની ઈચ્છાને પણ પૂરી કરવી, પણ એનો સમય હોય. આપણે ત્યાં બધી વસ્તુનો સમય છે. લગ્નમાં મરસ્યા ન કહેવાય. કશ્યપે કીધું, દિતિ, આ સાયમ સંધ્યાનો સમય, ભગવાન રુદ્ર પોતાના અનુચરો સાથે ફરે છે, થોડો સમય રાહ જોવો, હું આપની ઈચ્છા પૂરી કરીશ. પણ વિધિને કંઈક અલગ કરવું હતું. નમો દિષ્ટ્યાય કર્મન કી ગત ન્યારી. પણ શાપ આપ્યો કે તારા દીકરા અસુર થશે. તું સમજી નહીં, વિવેક ન રાખ્યો. દિતિએ કીધું, હું શું કરું? એક તો હું સ્વભાવથી સ્ત્રી છું. કામસ ચાષ્ટ ગુણ સ્મૃત. ચાણક્ય કહે છે સ્ત્રીમાં 8 ગણો કામ હોય. પણ દેવ દયા કરો. કશ્યપે કીધું કે તારા દીકરા તો અસુર થશે, પણ દીકરાનો દીકરો પરમ ભક્ત થશે. અને મારા દીકરાને ભગવાન મારશે એટલે વર્ષો સુધી ગર્ભની બહાર જ ન કાઢ્યા. અને જેવા કાઢ્યા તો કાઢતા વેત આકાશને આંબા મળ્યા. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, એમાંનો એક આ આખી પૃથ્વીને લઈને વયો ગયો. બ્રહ્માજીએ વિચાર કર્યો પૃથ્વીનું શું કરવું. આવી ચિંતા કરતા હતા. એમાં બ્રહ્માજીના નાસિકાગ્રથી બોલીએ વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાન યજ્ઞનું સ્વરૂપ છે. વરાહ ભગવાન આવ્યા, હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું, એને મારી પૃથ્વીને જીતીને લઈ આવ્યા, જળ ઉપર પૃથ્વીને સ્થિર કરી. એ પરિશ્રમ કરતી વખતે કેટલાક રૂવાડા એમના ખેડ્યા. એમાંથી એક ઘાસ ઉગ્યું, એને આપણે દર્ભ કહીએ છીએ. એટલે દર્ભને ઘરણ લાગે નહીં. સારા અને નરસા બધા કામમાં દર્ભ જોઈએ. સંધ્યામાં પણ પવિત્રી પહેરાવે. એ પૃથ્વી પછી મનુશત્રુપાને સોંપી ગયો. હવે આ રહી પૃથ્વી, કરો રાજ. મનુશત્રુપાએ રાજ્ય કરવા લાગ્યા. પ્રજોત્પત્તિનો પણ આદેશ હતો. એટલે મનોસ્તુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાઓશ્ચ જગ્નિરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. 3 દીકરીઓ અને 2 દીકરા. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત દીકરા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 3 કન્યા. આકુતિમ રુચિએ પ્રાદાત. રુચિ નામના ઋષિને આકુતિ પરણાવી પુત્રિકા ધર્મથી. કે જો ઋષિ, જમાઈ સાંભળો, દીકરી દઉં છું, પણ પેલો છોકરો થાય એ અમને દત્તક દેવાનો. દીકરા તો હતા તોય રુચિએ કીધું કંઈ વાંધો નહીં, એનો પણ વંશ ચાલે. બીજી દેવહૂતિ. આ દેવહૂતિ માતાને કરદમ સાથે પરણાવ્યા. કરદમ કોના? પ્રજાપતિ છે કરદમ. આજ્ઞા કરી બ્રહ્માજીએ, લગ્ન કર, સારા સંતાન ઉત્પન્ન કર. આજે કઠણાઈ એ છે કે જે કેપેબલ છે, શરીરથી નિરોગી છે, સંસ્કારી છે, એનું સૂત્ર હું પહેલા તો હજી સારું હતું કે હમ દો હમારે દો. હવે તો હું કે ખબર, હમ દો હમારે એક. પણ વસ્તી વધારો કાનૂન આવવાનો છે. દેશની સ્થિતિ વિશ્વમાં પહેલા નંબરે થઈ ગયા આપણે. લ્યો, ચીનને પછાડ્યું. તો આ વાત બોલાય નહીં, પણ આમ સેજ સમજવા માટે કહું છું કે સારા સંસ્કારી સુખી સંપન્ન લોકોને 4-5 સંતાન તો હોવા જ જોઈએ.